આજે આપણે ગલકાનું શાક બનાવવાના છીએ. લસણની કટકી નાખી અને ચડતી વખતે લસણવાળી ચટણી નાખીને. તો દેશી ગલકા છે વાડીએથી ઉતાર્યા છે અને એની સાથે શાકમાં આપણે 2 દેશી ટમેટાં નાખીશું. તો આ જે ગલકા છે ને આપણે સરસ રીતે પહેલાં કાપી લઈએ. તો ગલકાને આ રીતે બંને બાજુથી એના લીટીયાનો ભાગ છે એ કાપી લેવાનો છે. જો આ રીતે આપણે એના લીટીયાનો ભાગ કાપી લઈએ. પછી છાલ છે એની આ રીતે ઉખેડી લેવાની છે આપણે. જો આ રીતે આપણે છાલ ઉખેડી લઈએ ને પછી એમાં સરસ મજાના આવા લાંબા કટકા કરી નાખવાના છે. જો આ રીતે પછી એના ઊભા ચીરા કરી અને એની લાંબી ચિપ્સ કરવાની છે. આ રીતે બહુ પાતળી નહીં કરવાની, કારણ કે ગલકામાં પાણીનું પ્રમાણ ખૂબ હોય એટલે ગલકા છે ને એકદમ ગળી જાય ચડતી વખતે. જો આ રીતે એની ચિપ્સ કરી નાખવાની છે. જો આ રીતે બધા જ ગલકાના કટકા કરી લીધા છે. હવે આપણે ટમેટાં છે એને પણ કાપી લઈએ. જો આ રીતે ટમેટાં છે એની પણ આપણે લાંબી ચિપ્સ કરી લેશું. જો આ રીતે ટમેટાં છે 2 ટમેટાં કાપ્યા છે મેં. હવે આપણે લસણ છે ને એને ખાંડણીમાં નાખી અને એની ચટણી બનાવી લઈએ. તો આ લસણ નાખ્યું છે મેં અને થોડુંક આપણે નાખીએ એમાં મીઠું અને લાલ મરચું છે, કાશ્મીરી લાલ મરચું છે એ આપણે 1 ચમચી નાખી દઈએ. પછી શાકની અંદર આપણે જરૂર લાગશે તો જ નાખશું. તેલ સેજ ગરમ થયું છે, બહુ નથી ગરમ થવા દેવાનો. હવે એની અંદર જો આપણે લસણની કટકી કરી છે, લસણની કટકી નાખવાની છે. બહુ તેલ વધારે આવી જાય ને તો લસણ છે એ સેજ દાજી જાય, એટલે લસણની કળી છે ઓછા તેલમાં જ નાખવાની. જ્યારે તે સેજ કકડે ને એટલે આપણે હિંગ નાખી દઈએ. હિંગ નાખ્યા પછી આજે 2 ટમેટાં કાપ્યા હતા ને એમાંથી અડધા ટમેટા, 1 ટમેટાનો ભાગ નાખી દેવાનો છે. ટમેટાં સેજ હળે એટલે તરત જ એની અંદર આપણે આ જે ગલકા સુધાર્યા હતા ને એ નાખી દેવાનું છે, ગલકાની ચીજ. થોડુંક ચડી જાય પછી આપણે એની અંદર થોડીક હળદર નાખીએ અને આ લસણવાળી જે ચટણી બનાવી છે એ પણ આપણે એની અંદર નાખી દઈશું. ગેસ છે મેં ધીમું કરી દીધો છે ત્યારે.
મીઠું આપણે થોડુંક નાખશું, કારણ કે ચટણીમાં નાખ્યું છે ને, એટલે મીઠું થોડુંક નાખીએ. ધાણા જીરું પણ આપણે નાખશું, પણ અત્યારે નહીં. ધાણા જીરું છે એ આપણે સાવ છેલ્લે નાખશું, કારણ કે ધાણા જીરું છે એનાથી આ રસો છે એ શોષી લે છે એકદમ. અને બાકી જે ટમેટા, એક ટમેટું વધ્યું હતું એ પણ આપણે આ સ્ટેજે અત્યારે નાખી દઈશું. જો બરાબર શાક છે એ હવે ફોડવા બરાબર એકદમ ગળી ગયા છે, તો અત્યારે આપણે છે ધાણા જીરું નાખી દઈશું. લગભગ 1.5 ચમચી જેટલું આપણે ધાણા જીરું નાખીએ છીએ. શાક બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. તો સરસ એકદમ લાલ ચટાકેદાર શાક બન્યું છે ગલકાનું.